હું જામનગરના ચાવડા ગામેથી આવું છું. અમારા ઘરના છે એને પ્રસંગ હતો, એમાં હું તો જમણવારમાં હતો, મને કઈ ખબર નહીં અને સમાચાર સાંભળ્યા કે એને મજા નથી. હું અહીંયા ગયો તો બધું ભાઈ એમ કહેતા હતા કે એમાં કાંઈ છે નહીં, 1 મહિનો 5 દી થાય કે આમાં કાંઈ છે નહીં. હવે એવી બાઈ રસ્તો વાત કરતો હું અહીંયા ગયો, માતાજીની પ્રાર્થના કરી, માતાજી જો આને ઊભા કરી દો તો હું 2 માણસ તમને દર્શન કરવા આવું છું. ગાદીએ તરત જ બેઠા થઈ ગયા માતાજી. હા એમાં કઈ હતું જો તું ખોટું બોલ્યો, તું ખોટું બોલ્યો તને કહું છું. આ મરી ગયેલી ભગવાનના તાય જીવ લઈને પૂર્યો છો મછાડી મેળવી. માતાજી બેઠા કઈ રહ્યા મરતી મેરા યાદ કરના ના આવું તો જગત માં મેળવી નહીં. જીવ હતો ને મારી બેઠા કઈ અને આ બેન ત્યાં કઈક પગે લાગતા હતા, એમને ચક્કર આવ્યા ત્યાં પડી ગયા. એમનો જીવ ત્યારે જ જતો રહ્યો હતો, એમને ખબર જ નથી. પણ આ ભાઈએ કઈક માતાજીની માનતા માની અને તરત જ માતાજી 1 સેકન્ડ દવા દીધી નથી. ક્યાંથી આવો છો? જામનગરના ચાવડા ગામથી આવે છે અને આપણા માળી આપણી જોડે છે. 1 સેકન્ડ જોરદાર તાળીઓ. 1 સેકન્ડમાં મારી જીવ પાછો લાવ્યા. આ ખરેખર લોકો એમ કે ને ચમત્કાર ને નમસ્કાર, પણ આપણે કહીએ છીએ સુષુપ્ત સાક્ષાત્કાર. સુષુપ્ત એટલે જે વસ્તુ તમે જોઈ ના શકો અને તમે એનો અનુભવ કરી શકો. અમે અનુભવ કર્યો અને તમને અનુભવ થાય એવા માળીના આશીર્વાદ કે જે મરી ગયા તેને 1 સેકન્ડમાં બેઠા કર્યા. જોરદાર તાળીઓ. બરાબર. બોલો મસાણી મેલડી માત કી જય. મારા જમાઈ 3 તારીખે બહુ બીમાર થઈ ગયા, લોહીની વામેટ થતી હતી. સિવિલમાં લઈ ગયા, સિવિલ વાળો ડોક્ટર છૂટી પડી, સિવિલ વાળો રજા નતો તો જબરજસ્તી રજા લઈ અને હોસ્પિટલમાં લઈ ગયા. તો પણ 72 કલાક આલે, લેવર ખરાબ છે, કમરો થઈ ગયો છે, કમરી થઈ ગઈ છે, એવો બધો મને ટેન્શનમાં નાખી દીધા. મેં સાર હોસ્પિટલમાં જોપામાં જ જઈને બાધા રાખી. મેં કીધું એ મસાણી મારા જમીનના નીલ રિપોર્ટ આવું 72 કલાકમાંથી હાજર થઈ જાય હું તમારું ના કેવી કરી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અત્યારે કેવું છે? અત્યારે સારું છે. લેવર બદલાવાનું કે 35 લાખ રૂપિયા થાય પણ લેવર લોન મળશે. બહુ સરસ, બહુ સરસ. બોલો મસાણી મેલડી માત કી જય. બંધ થઈ ગયું હતું. સિવિલ વાળાએ હાથ છોડી દીધો, પણ એમના ઘરના હિંમત કરીને સાલ હોસ્પિટલમાં લઈ ગયા. તો સાલ હોસ્પિટલમાં બી એ જ વસ્તુ કીધું, 72 કલાકનો ટાઈમ આપ્યો હતો. જો જીવી ગયા તો જીવી ગયા, નહીં તો જય શ્રી કૃષ્ણ. પણ આ એમના સાસુએ ગેટ ઉપર આવીને એવી માનતા રાખી કે મારા જમાઈને જો બધા નીલ રિપોર્ટ આવે તો માતાજીને શ્રીફળ આપશે. અને એમના જમાઈને બધા રિપોર્ટ નીલ આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓનો ગરબા. અહીંયા 7 માળી એમનો ખર્ચો પૂરી રહ્યા છે. આમાં કોઈ સાબિતીની જરૂર છે નહીં, કોઈ અંધશ્રદ્ધાની જરૂર નથી. માત્ર ને માત્ર પ્રેમ ને તમારી શ્રદ્ધા. બરોબર. જે કેસ ફેલ થવાનો હતો એ 72 કલાકમાં અફલાતુન થઈને દોડતો ફરતો થઈ ગયો. 48 કલાકમાં કીધા હતા, બરોબર. એમાંથી 5 રૂપિયાનો ખર્ચો થયો નથી. કિડની એકદમ નોર્મલ આવી, બધું ફંક્શન ઓકે છે. નહીં તો 35 લાખ આપતા એ લીવર બદલાવાનું અને કોઈ ગેરંટી નહીં. અને અહીંયા માતાજીએ 30 રૂપિયાના નારિયેળમાં જીવન ઉગાડી લીધું. હે, આનાથી મોટો માનવ ભાવ કયો હોય, આનાથી મોટો પરચો કયો હોય? એથી જ કહીએ કે જો તમને સારું થાય તો માત્ર કેટલા જણને? 5 જણ. જો એમાં મારા બેટા બોલતા નથી. કેટલી ચિંગુસાઈ. કેટલા જણને? 5 જણને તમારો રસ્તો બતાવવાનો છે. તો કરશો તમે? તો એકવાર માતાજીની જય બોલાવો તમારી જાતે. બોલો મસાણી મેલડી માત કી જય. બોલો જોગણીઓ માત કી જય. અદ્ભુત.
બતાવો તમારો, આવો જ ભાવ રાખજો. સ્નેહ મસાણી મેલડી આ મારી મમ્મીએ બાધા રાખી હતી આગળ માટે. જો આજે બાધા પૂરી કરવા એમના દર્શન કરવા ઓનલાઈન આવી છું આજે સિવિલના અને સાલના બધા ડોક્ટરો છૂટી પડતા એ આજે મારા જોડે ઊભા છે. બહુ સરસ એ ભાઈ અહીંયા હાજર છે. મેલડી માં સખી આ ભાઈ હાજર છે અહીંયા, જોરદાર તાળીઓ. તમારે બે શબ્દો કઈ. બધી માતાઓ ક્યાં બેઠી? ડુંગર ઉપર. બરોબર. મારો કોઈ ડુંગર છે? ઘરે ઘરે મેળવી છું. આહા! જય માડી, જય. કોઈ ના કરે એ કરનારી મેળવી છું. વાહ વાહ ખરો માડી. ભગવાને મને તાવ હોય એમને નહીં આલ્યો હોય. સારી વાત છે માડી. તો એવા કામ કર્યા તારા મને તાવો મળ્યો. હા મારી માં, તમારી મમતાના વંદન છે, તમારી મમતાના વંદન છે. ઉકળતા કામ કરો તો જ મેળવી. કરો માડી, કરો. કોઈને કીધું નથી હા કે મારા નામના બકરા કાપીને દારૂ પીજો. ખરી વાત છે માડી. અને જે દાડે હું પી ગઈ ને એ દાડે તમારું પૂરું થઈ જાય. કરો માડી, કરો. મને તમારા પ્રેમનો નશો કરાવો. ખરી વાત છે માડી. તમારો ભાવ જમાડો. કરો માડી, કરો. ઘરે ઘરે દુઃખ મટાડવું. કરો માડી. અને જો ખોટી વાતોમાં આવવું નહીં. 100% સાચી વાત કીધી માડી, 100% સાચી વાત. જો નક્કી કર્યું કે મેલડી મટાડશે, શંકર ભગવાન હતા જીવ ના લાવું તો મેલડી ને. હા 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 હા, અદ્ભુત ભાવ માડી, અદ્ભુત ભાવ. ભાવ હોવો જોઈએ. ખરી વાત છે માડી. હો એ વાઘવાળી માતા ના કરે, બકરા વાળી મેલડી કરું. હા હા. હા દેવ દેવીઓ પહોંચી નહીં કે પહોંચી મેલડી માત એવા તારા પરચા છે સાક્ષાત એ જગત આખામાં તું મેલડી એ માં જો આ ભાઈ આ શહેરની માતા કઈ કઈ માતા તું બધા પૂછ પેલા. કઈ માતા ભાઈ? અમદાવાદની ભદ્રકાળી માતા. કેમ? જો કદાચ બીજો નંબર ના લાવું તો જગતમાં મજા. માજી જાઓ ના લઈને આવો, મારું નામ મેળવી લે. કરો મારી, કરો. હા તમે માગો, તમે 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 એવું કોઈ જવું છે ના જવાય વિચાર ના કર્યો હોય ને એવું બનાવું એ મેળવી છે. કરો મારી, કરો. હો કોટી એટલે કોટી જો. મારી, કોટી કોટી વંદન. પેલો નંબર તો એનો છે એટલે આપણે પેલો નંબર તો લેવાય જ નહીં. હા મારી. પણ કદાચ વિદેશથી ના જોવા આવે તો મારું નામ મેળવે. જોરદાર મારી, જોરદાર. અહીં કોઈ જાદુ મંતર નહીં, કોઈ ખેલ નહીં. ઘરેથી નક્કી કરીને આવો ને એ વાત તમારા ઘરડાઓના નામ ના પાડું તો મેળવી ને. વાહ મારી, વાહ. પણ સાચો ભાવ જો ખોટું બોલીને ખોટું બોલ્યા આબા તો તરત ખોટું બતાવ્યું. આબા પાછી એવી શું હો આબા જો જેને જેને મારે મેલડીને ચાળા કર્યા છે ને આબા એને ચાટનું ખાવાનું નહીં પડ્યું. તાર પૂછ લેવું જ નહીં મેલડી. મારી ભીખ માંગવા જાવ તો ભીખ ના મળે. ઈ દેવ છું હો નહીં માનવાની તો કઈ નહીં. આબા હું નથી તો નથી, આબા પણ ખોટો મનમાં કોઈ મારા પ્રત્યે ભાવ રાખવાનો નહીં. આબા મને સારું કરતા આવડે છે તો ખરાબ કરતા આવડતું હોય આબા હો આબા એટલે ખાલી ભાવ લઈને ખાલી મનમાં મને લઈને તમે જાઓ તો તમારી જોડે જ રહીશ, તમારી પાસે જ રહીશ આબા હો. આબા અને આવતા જતા દરેકે રહેવાનું, મને મળ્યા વગર કોઈ જવાનું નહીં. તમારી માતા કહે છે તરત કહી દઉં. આબા પગી લાગો મારા મમ્મીને ઓપરેશનનું કહ્યું હતું ડૉક્ટરે અને 1-2 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો. માતાજીએ કહ્યું, મેં આવીને અહીંયા કહ્યું હતું 2 રવિવાર પહેલાં કે માતાજી આ તકલીફ છે તો કે વાંધો નહીં, તું ઓપરેશન કરાય, હું 50% માફ કરી આવીશ. પછી અમે દવાખાનામાં ગયા તો 50% પણ ભરવાના નથી થયા અને આજે ઓપરેશન પણ થઈ ગયું છે અને આજે સારું પણ છે. બોલો મસાણી મેલડી માતાજી જય. મારી મેલડીના રામ રામ. હું સુરતથી આવું છું. મારું નામ રાઠોડ રોહિત કાનુભાઈ છે. મને 3 વર્ષથી ટીબી જેવી બીમારી પીડાવું છું.
પણ આ 15 દિવસ તો મને એમ હતું કે હું દુનિયા છોડી દઈશ. પણ માતાજીની માનતા રાખવાથી એટલે ઘણું સારું છે. ત્યારે મારી શ્રદ્ધા પ્રમાણે પ્રસાદી લઈને આવ્યો. ક્યારે માનતા ક્યારે રાખી? 15 દિવસ પહેલા 15 દિવસ પહેલા. 15 દિવસમાં તમને ઘણો ફેર. અઠવાડિયામાં ઘણો ફરક પડી ગયો. રોહિતભાઈ ને થોડા બાજુ હતો બરાબર દેખાય પાછળ. આ ભાઈનું નામ રોહિતભાઈ છે. મને આ માણસ કેમ ગમે હું તમને વાત કરું એની મજા કેમ આવે મને વાત કરવાની. ઘણા લોકો અહીંથી સારું થઈ જાય મેં કદાચ સવાર જ કીધું છે આમાંથી ઘણા લોકો નહીં હોય તો જેને સારું થઈ ગયું ને ઘેર જઈને એવા ફોન કરે છે કે અમારા વિડીયો ડિલીટ કરી દો અમારા સંબંધીઓ જોવે છે. આવું લોકો સારું થઈ ગયા પછી કહે છે જે મરવાના હતા એવા લોકોની વાત કરું છું. આ ભાઈ મરદનું ફાડ્યું કહેવાય. અત્યારે જાતે કબૂલે છે કે 3 વર્ષથી ટીબી જેવો રોગ છે આ ભાઈને. કેવો ટીબી જેવો. અને એનું કોઈ નિરાકરણ આવતું નતું અને અઠવાડિયાથી એવું લાગતું હતું કે આ ભાઈ મરી જશે. બેન અંદર ફોન મૂકી દેજો મારે કોઈને કહેવું ના પડે. ફરી કહું છું તમે સત્કાર્યની કાંઈ ભાઈ આવ્યા છે છેલ્લા 3 વર્ષથી ટીબી જેવી અઘરી બીમારી છે. ટ્રીટમેન્ટ કર્યા પછી બી એને કોઈ ફેર નથી પડતો અને છેલ્લા 10 દિવસથી એને ફાઇનલ હતું કે મરી જ જવાનો તેને એવો નિશ્ચય કરી લીધો હતો અને યુટ્યુબનો વિડીયો જોયો તમે બરાબર છે. આજે એ દિવસ જો 15 દિવસ થયા ને તમને 15 દિવસ જેવા આ ભાઈને 50% જેવો ફેર છે. એકવાર એની હિંમતને દાદ એની ભક્તિને દાદ એની ભાવનાને દાદ અને એને જે પોતાને આત્મ સાક્ષાત્કાર થયો છે માતાજીનો જોરદાર તાળીઓના ગડગડાટથી એને વધાવી લઈએ અને એનું સમર્થન કરીએ કે કંઈ બી થાય તો અમે સેવકો અહીંયા બેઠા છે. ગમે ત્યાં તમે ફોન કરી શકો છો અને માતાજી સદાય આપની રક્ષા કરે તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી માતાને તમારા વતી પ્રાર્થના. ખૂબ સરસ છે ખૂબ સરસ. મારું નામ નયન ધીરુભાઈ સાખટ છે. હું સુરતથી આવું છું. મારે લગભગ 2-2.5 વર્ષથી પેટની દુખાવો થાય છે. હું દવા વગર કામમાં બેસી નથી શકતો એવી તકલીફ છે. મારીના વિડીયો તો ઘણા સમયથી જોઉં છું પણ એવી માનતા રાખવાનો કંઈ એવો વિચાર પહેલાં નહોતો આવતો પણ આ બહુ વધી જાય છે. હું 3 ટાઈમ દવા લીધા વગર બેસી નથી શકતો. પછી એવું છું કે ભલે હવે 15 દિવસમાં તો મળી જ જવું છે મારી એમ એવી રીતના. પછી એવો વિચાર હતો પણ 7-8 દિવસ તો સારું છે અને દવાખાને જશું દવાખાનું બંધ રહી છે. મારીનો વિશ્વાસ છે મારો એવો અને મારી હારે જ છે. 2 વખત સબને દર્શન દીધા છે. અરે વાહ બહુ સરસ છે બહુ સરસ. અને એને એમ પણ કીધું છે કે હું તારી હારે જ છું. વાહ પ્રભુ વાહ બહુ સરસ. મારું ગામ ઊંડા પાસે ઢોકળવા છે ત્યાં દર્શન આપેલા છે. અરે વાહ બહુ સરસ છે બહુ એમ બી કીધું છે કે પાછળ જો ગરોળી ઊભી છે હું જ છું ઈ જ છું. આનંદ ભાઈ ખૂબ આનંદ. મારી મેરડીના રામ રામ ભાઈ રામ. અને તો દીકરી હોય ભાઈ ના હોય તો રાખડી બાંધી જવાનું મેમરી ભરવા ના હોય તો હા એ રૂપિયા લાને તો બીજી ગાડી એ અહીંયા નહીં કાળા પછોડાની મેરડી એનો ભાવ જોઈએ મારે શ્રદ્ધા જોઈએ. જો એક વસ્તુ યાદ રાખવા જ્યાં રૂપિયા હશે ત્યાં દેવ ના હોય. જ્યાં રૂપિયા હશે ત્યાં દેવ ના હોય એટલે મારે ભાવ જોઈએ. મારે કશું જોઈતું નથી. મને યાદ કરતા રહો અને જેને હાજર હૃદયથી યાદ કર્યા છે એના સપનામાં તો મેળવી જયા વગર રહેતી નથી. ચલો મારું નામ પરેશ ચૌહાણ છે. હું વધવા રહું છું. હું મારીના પેલા યુટ્યુબ પર વિડીયો જોયા હતા અને હું 3.5 મહિનાથી મારીના યુટ્યુબમાં વિડીયો જોઉં છું. એક વખત મેં મારી નામથી એવું કીધું હતું કે મારી તું મને એકવાર સપનામાં દર્શન લેવા તો આવે અને એ દર્શનની મેં બાધા રાખી હતી કે મારી તું મારું દર્શન દેવા આવે છે. એ વખતે હું 5 કિલો ચોખા 5 કિલો ઘઉં લઈને તારા દર્શન કરવા આવીશ. બહુ સરસ બહુ સરસ. દર્શન કરવા માટે બાધા રાખીને દર્શન થાય ને આનંદ થયો તમને દિલને રાહત થઈ. એકવાર જોરથી તમારા માટે મસાણી મને જઈ બોલાવતો રડ્યા વગર રડવાનું ને બોલો મસાણી મેરડી માત કી જય. બીજું સારું જો હા માડી
મેં મારું લઈ લીધું, આ તારા દીકરાઓને આલ્યું જા મસાણી મેળવી. બસ વાલા રડશો નહીં યાર, આટલા સરસ આશીર્વાદ છે તમને, શું કરો રડો છો? ભાઈ રેડી છે પહેલા લઈ જા, તને આપ્યું. મને ખબર છે તારી પરિસ્થિતિ શું છે, મસાણી મેળવી બોલું છું. તારું લઈ મારે કોઈ બંગલા બંધાવાના નથી. તારું લઈ કોઈને ખવડાવવા જવું. સારી વાત છે મારી. જે મારું મેં મુઠ્ઠું મારું લઈ લીધું, બીજું તને આવ્યું જા. ખરું હો? બધા રેમ કે છે કે ગાંડું 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 અલા, હું તને શું કહું છું, કોઈ કે ગાંડો છે તો કે આ મેળવીના નામનો ગાંડો છે એવું કહી દેવાનું. ચલો દર્શન આપો. લઈ જા, હો, લઈ જા. લઈ જા પહેલા પર મારું નામ શિક્ષિકા છે અને મારે અઠવાડિયા પહેલાં મારે કંપનીથી બે લેપટોપ ગુમ થઈ ગયા હતા. તો એનું એવું હતું કે એ લોકોએ અમને મને આપી દીધા તો એવું કીધું હતું. તો પછી મેં માતાજીની પ્રાર્થના કરી તો માતાજી મારી જોડે આવ્યા હતા કે તું ગયા ક્યાં લેપટોપ. તો રવિવારે મેં ઘેર માતાજીની પ્રાર્થના કરી અને સોમવારે મને સામેથી ફોન આવી ગયો કે તમારું લેપટોપ અમારી જોડે જ છે, અમારથી ભૂલ થઈ, અમે તમને કહી દીધું કે તમારી જોડે છે. તો માતાજીની પ્રાર્થના કરી મારી મમ્મીએ પણ આધાર આપી હતી. તમે માતાજીની પ્રસાદ કરાવીશું. અહીંયા તો સાપ કાઢતા જપ નહીં, સાપ વઘારતા જપ નહીં, અને ખવડાવે તો પેલા ઢૂંગી ઢૂંગી ખવડાવે. એટલે આવું ના કરો બધે. મારી મસાણી મેળડીના રામ તામ લખો લખી લેવાનું 6 મહિના થાય છે. આ લગન છે તારા પછડાની હું પરિવારની રાજા છું, મસાણી મેળડી ખરું મારી ખરું. તું માગના જેવું નહીં, તું બેહર બોલે તો જ મારી. મારી વાહ. મેં બોલી નથી શકતી પણ એ પણ હું તો બોલું ને, મેં મારું મા તરીકેનો ફરક નિભાયો. મારું માથું તો તમારું ઘરું મારે. તમે છો આગળમાં, આગળ રહેજો માં. રામ રામ બોલો મસાણી મેલડી માત કી. હું રાજકોટથી આવું છું. મેં મારા કાકાની માનતા માની હતી કે તે ઇલેક્શનમાં સફળતા મેળવે અને તેમને મળી પણ ગઈ છે. તેથી હું મારી માનતા પૂરી કરવા માટે આવી છું. ના સભ્યમાં અમરતભાઈ વાલજીભાઈ સોલંકી, તેઓ સભ્યમાં જીત મેળવી છે. બોલો મસાણી મેલડી માત કી. ચાલજો સૌપ્રથમ મસાણી મેલડી માને મારા રામ રામ. મસાણી મેલડી માતની જય. હું છેલ્લા 3 દિવસથી મને પથરીના દુખાવાની પીડા થતી હતી. 2 દિવસ પહેલા મને પાછળ ઘૂમરું થયું હતું. ગઈકાલે માળીનો મેં વિડીયો જોયો. વિડીયો જોઈને મને ખબર પડી કે અમરાઈવાડી વિસ્તારની અંદર માં મસાણી મેલડી સાક્ષાત હાજરા હજુર બેઠેલા છે. માની મેં રાત્રે માનતા માની માને મેં ખાલી એટલું કીધું કે માં મને આ પીડામાંથી મુક્ત કરી દે. આ પીડામાંથી કાલ સવારનો સૂર્યોદય થાય એ પહેલા મને મુક્ત કર. લગભગ રાત્રે 2:30 વાગે મારી મને સપનામાં આવ્યા એવો આભાસ થયો. માળીએ મને કંઈક એવો રસ્તો બતાવ્યો કે તું ઊભો થા, આ કંઈક વસ્તુ કર. તો હજુ સવારના 4 કે 5 વાગતા પહેલા મારે પાછળ ઘૂમરું થયું હતું, એ ફૂટી ગયું. પથરીનો દુખાવો થતો હતો, એ મટી ગયો. એ માનો પરચો છે. મને અહીંયા આવીને ખબર પડી કે માને આવી રીતે લોકો ભક્તો કરિયાણાની થકી લોકોને ગરીબ પરિવારને મદદ કરે છે. મને ખબર નથી કે આવી રીતે હું લઈને આવું, પણ અત્યારે માને હું કોઈ પણ વસ્તુ, કોઈ પણ દીકરો માં જોડે જાય તો ખાલી હાથે ના જવાય માના દર્શન કરવા માટે. તો અત્યારે મેં મારી માના કંગન, હું મારી જગત જનનીને અત્યારે એના ચરણે મૂકીને ખાલી હાથે હું નથી જતો. એ માને હું નમ્ર વિનંતી કરું છું. મારે કોઈ જરૂર નથી, મારે ભાવ જોઈએ. ખરું મારી. આજ રાત્રે મસાણી મેળી મળવા આવું છું. ખરું મારી. કાળકા માતા છે, સાચી વાત છે માં. કાળા પછેડાની મસાણી મેળવી છું. ખરું માં ખરું. કાળકા માતા ભક્તિ કરો છો, પકડી રાખજે. કાકા પાસે થતા નહીં.
નહીં તો તમને કોઈ તારનારો પેદા નહીં થયો. ખરો મારી ખરો. હો અસલ માતા તારા ઘરડાઓની 3 ભાઈની માતા કાળકા. માં સાચી વાત છે. માં હું તારી એ પારે આવ્યો છું, ખાલી હાથે ના જાઉં. માં મારી આ ભક્તિની સાચી શક્તિ સ્વીકાર કરતા. તું કઈ લઈને આવ્યો? હું નતો લાવ્યો પણ માં તું કઈ લાવ્યો? બસ આ મારી આ મારો ભાવ છે સાચો તારા પ્રત્યે માં પણ ભાઈ એક માનો કરી બીજી માનો ના હોય. વિશ્વાસ છે અને ભક્તિ છે માં. હા માં સ્વીકાર કરજો. લે કરો કે મને આજે જાણના. એટલે મળવા આવું છું રાતના 12 વાગે. મેલડી બોલું છું. હું નવસારીથી આવું છું. 20 દિવસ પહેલા મેં મારા અચાનક માની કૃપા હશે કે મેં યુટ્યુબમાં વિડીયો જોયો અને મેં ત્યારે જ મનોમન માની લીધું. મારે 2 વર્ષ પહેલા એટલો મોટો મારો બિઝનેસમાં મેં માઇનસ ગઈ છું કે આ 20 દિવસથી મેં જોઉં ને તો ક્યાંથી ને ક્યાંથી મારા માટે એરેન્જ થઈ રહેલા છે પૈસા મને ખબર નથી. અને અમારા ગામમાં અમારા સમાજનો છોકરો જે સરપંચ માટે ઉપર થયેલો એ પણ જીતી ગયો. એટલે એના માટે હું પ્રસાદી લઈને આવી છું મા માટે. શાકભાજી જતા રહ્યા હતા પણ પેલા અમારા બાજુમાં બેન છે એમને કીધું કે તમે મેળવી માટે માતા રાખો કે આવી જશે. તો પછી આવી ગયા રવિવારે. એમને એ અમારા જોડે જ છે, અમને લઈને આવ્યા. અમે પહેલી વખત જ આવ્યા છીએ. કીધા વગર ઘરમાંથી જતા રહ્યા હતા. 7-12 તમે માતાજીની માનતા માની રવિવારે કાકા પાછા આવી ગયા. એકવાર આપણે જોરથી સરસ ઉદાહરણ છે. બરાબર છે. આ ભાઈ પોતે આજે કાકા અહીં આવો. આ કાકા ઘર છોડીને જતા રહ્યા હતા. થોડા એમના શરીરના ભાવ ઉપરથી એવું લાગે છે માનસિક તણાવમાં હોય, પણ એક્સિડન્ટ થયેલો છે. માસીનું કહેવું એવું છે. અને માસીને કોઈ બી કીધા વગર 7/12/2021 રોજ જતા રહ્યા હતા અને રવિવારે ઓટોમેટિક એમને બાધા રાખી હતી અને રવિવાર સાંજે કાકા પૂરા થઈ ગયા. બોલો મસાણી મેલડી લાગ્યો. મારું નામ નીતા વોરા છે. મેં યુટ્યુબમાં અઠવાડિયા પહેલા જ આ વિડીયો જોયેલો પણ મને અંદરથી જ એવું થયું કે ના મારે માના દર્શને જવું છે. પણ આટલે બધે દૂરથી હું કઈ રીતના જાઉં? મેં યુટ્યુબમાં સર્ચ માર્યું તો અમરાઈવાડીનું નામ સાંભળ્યું હું થનગની ઉઠી, કારણ કે મારું પિયર જ અહીંયા છે. અહીંયા નરસિંહનગરમાં જ મારું પિયર છે. હું એટલી થનગની ઉઠી કે મને નાચવાની ઈચ્છા થઈ ગઈ. પછી મેં કીધું ના હવે તો ગમે તે રીતે મારા દર્શને આવવું જ છે. હું ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ હું ચડાઈશ. બસ મારી ઈચ્છાથી આજે મારી ઈચ્છા પૂરી થઈ. અહીંયા બહુ સરસ બેન, બહુ સરસ. ખરેખર હું દર્શન કરવા ગઈ છું. નાના ભાઈનો આ મોટા ભાઈનો તે અહીંયા ગાંધીનગર ભણે છે. તો એને માઇક્રોબાયોલોજી પૂરું કર્યું, માસ્ટર ડિગ્રી પૂરી કરી, હમણાં ક્લાસ પૂરા કર્યા, બધું જ થઈ ગયું. પછી મને અમને કહે કે હું સંન્યાસી લઈ લઉં. આ બેનનો ભાઈનો દીકરો હતો, માઇક્રોબાયોલોજીમાં ડિગ્રી કરેલી છે અને ઘરે એવું કહીને જતો રહ્યો હતો કે મારે સંન્યાસ લેવો છે. 10 દિવસ પછી આ બેને બાધા રાખી હતી અને 10મા દિવસે છોકરો પાછો આવી ગયો. એકદમ ભક્ત. ફરી પાછો એના પપ્પાએ એને કશું લેવા મોકલ્યો. એવું કીધું ભાઈ વળતા તું 2 ગાંઠિયા મકાઈ લેતો આવજે, 2 કોથળા મકાઈ લેતો આવજે. તો રસ્તામાં એનો એક્સિડન્ટ થયો પણ માતાજીની એટલી કૃપા કે આમ અમે બાઈક અથડાઈને તૂટી ગયા. એને ખાલી જમણા પગમાં નીચે આટલી ખરોચ પડી. તો આ માતાજીનો હજરા હજુ પડતો છે કે જે છોકરો સંન્યાસ લેવાનો તો એ 10 દિવસમાં પરત આવી ગયો અને જે અથડાઈને મરી જવાનો હતો એને ખાલી નાની ફૂલની કાંકડી વાગી અને અમે એમ કેમ છે. એટલે અમે તમે એટલે જ કહીએ છીએ કે માતા પ્રત્યે પૂરો ભાવ રાખો, કોઈનું ખોટું સાંભળવું નહીં, અંધશ્રદ્ધા કરવી નહીં, દવા સાથે દુઆ કરવી. ખાલી અમે એવું નથી કે ખાલી દુઆ કરો, ખાલી દવા કરો. અમે એવું કહીએ દવા સાથે દુઆ કરો અને માતાજીને ભરપૂર પ્રેમ, વિશ્વાસ અને તમારો ભાવ આપો. તમારું કોઈ કામ અટકે એવું શક્ય છે નહીં. એકવાર જોરથી બૈરા ના બોલતા, ખાલી જેન્ટ્સ બોલશે. બોલો મસાણી મેલડી 5 વાર જય બોલો. મસાણી મેલડી હજી અવાજ બરોબર નથી. ફરી બોલો મસાણી મેલડી. હજી એકવાર ફરી મસાણી મેલડી. હવે 2 જણા જોડેથી આપણો લેડીઝ છે. બોલો મસાણી મેલડી. હા આનંદ આવી ગયો. ચલો પગે છે. અમદાવાદ રાણીપથી આવું છું.
મમ્મીના થોડા ટાઈમ પહેલાં પગમાં થોડી નસ દુખાતી હતી તો મળતી નથી, દવા લઈએ, માલિશ કરીએ, તો થોડું આંખમાં તકલીફ હતી. 2-3 ડૉક્ટરે બતાવ્યું આંખના કે તમને મોતિયો આવે છે. અમુક વખત કે મોતિયો આવે છે, અમુક ડૉક્ટર જજમેન્ટ નહોતા લઈ શકતા. તો અમે આવ્યા હતા મહિના પહેલાં ટોકન નંબર લઈને. તારા માતાજીએ કીધું કે તમે આપણે પૂર્વજને પાણી બેસાડો, દીવો કરો, તો સિક્કોતરમાં લાલ કપડાં પર બેસાડો, તમે એમને ચોખાનું નિવેદ શ્રીફળ આપો, એ પૂર્વજને ઊભી વાટનો દીવો કરો પાણી અને તમે આપણે એમને સુગડીનું નિવેદ આપો. તો મમ્મીને સારું છે એ મનથી અમે આજે દર્શન કરવા આવ્યા છે, દાદા પૂરી કરવા આવ્યા જો બોલ્યા હો, આ બેનને અહીંથી આખી પગની નસ દબાતી હતી. એમની દીકરી હમણાં એવું મને કીધું, બરોબર છે. અને અહીંયા પહેલા ટોકન લઈને બતાવી ગયેલા, તો એમને પિતૃદેવ બતાવ્યા હતા અને એમના કુળદેવી જાહેર કરી આપ્યા હતા. એમણે ઘેર જઈને આ વસ્તુ ચાલુ કરીને એનો પરચો તમારી સામે છે, બરોબર છે. એટલે હમણાં તમને એ જ કહીએ છીએ કે જ્યારે તમને અહીંથી કોઈ રસ્તો બતાવે ને તો એ રસ્તો તમે અપનાવો. આ તો કે છોકરા ભણતા નથી, ધંધો ચાલતો નથી, ઘરમાં કંકાસ છે, પણ તમને જે દવા આપી એ તમે દવા ચાલુ જ ના કરો ને ડૉક્ટરને ફરિયાદ કરો શું થાય? એટલે જ્યારે બી કોઈ પૂછવા બેસો ને તો પહેલાં તમે નક્કી કરો કે દવા તમને આપી દીધી છે, હવે દવા તમે ટાઈમસર લો અને ના થાય તો તમે પૂછો. પણ દવા હજી તમે પહેલો જ ડોઝ લીધો હોય અને તમે ફર્સ્ટ ક્લાસ ઘોડા જેવું કરી દે તો પછી તમારે ફરી વાર ડૉક્ટરને બતાવવા જવાનું ખરી? ભાઈ તમે એને શ્રદ્ધા, પ્રેમ અને 5 જણને તમારે રસ્તો બતાવવાનો, આટલું કરવાનું, બરોબર ને માસી? મસાણી મેલડી ખરું જે જોવે ને કંઈક ભાવ જાગે. પિક્ચર જેવું નહીં લાગતું. હું ઘણી વાર એવું પિક્ચર લાગે, માણસ બતાવવા એને કેન્સર નથી, આ આવે એને બાપાને બાધા કરવાનું બોનસ લઈને જાય, ઘણી દુબઈ જતો રહે, છોકરાને પોલીસ વાળાની નોકરી મળી જાય. રાજનભાઈ છે, હું વિસનગરથી આવું છું. મને 3 મહિનાથી કોસ્ટન ઉધરસ એવી આવે, બ્રોન્કાઇટિસ જેને કહેવાય, એ એવો રોગ છે કે જે મટે જ નહીં. જો માંડીનો વિડીયો મેં જોયો યુટ્યુબમાં, મારી મિસી જોતી હતી વિડીયો, તો એને મને કહ્યું, મેં 5 કિલો ચોખાની માનતા રાખી, મારી ઉધરસ 2 દિવસમાં ગાયબ થઈ ગઈ. બહુ સરસ, બહુ સરસ. મને માડી એટલો બધો ફાયદો કર્યો. માડીના જેટલા ગુણ ગઈએ એટલા ઓછા છે. અને માડીએ જે ચમત્કાર કર્યો છે, આવા ચમત્કાર હંમેશા માડી દરેક ભક્તો ઉપર, દરેક આશાવાદીઓ ઉપર કરતા રહે. માડી એ માડીને ખૂબ ખૂબ નમ્ર અપીલ છે મારી. બહુ સરસ. જય માડી. બોલો મસાણી મેલડી માત કી. બહુ સરસ ભાવના, બહુ સરસ. મિત્ર મહુવાથી આવ્યા છે, એમના કોઈ મિત્ર એમને આ રસ્તો બતાવ્યો હતો, તો એ મિત્ર માટે એકદમ જોરદાર તાળીઓનો ગડગડાટ. કે આપણે આ ગાડી ઉપરથી જે સદભાવ ચલાવો છો કે તમને એક સારું થાય તો તમે 5 જણનું સારું કરો, એમાંના સરસ ઉત્કૃષ્ટ આજે ઉદાહરણ આપણને પૂરા પાડી રહ્યા છે. એ ભાઈ જે હતા એ મહુવાથી આવ્યા છે, એમના કોઈક મિત્ર એમને આ જગ્યા બતાવી હતી અને એમને યુટ્યુબ પર બતાવ્યું તમે કરો, ઘણો ફેર છે. અને આજે હું માનતા બાંધો અહીંયા પૂરી કરવા આવ્યા છે. તો એકવાર જોરદાર ભરી દે મિત્ર માટે ગડગડાટ. અને તમે બી એવો સંકલ્પ કરો, જો તમારું સારું થાય તો બીજા 5 મિત્રોને, અડોશી પડોશીને, તમારા કુટુંબીજનો દુખ્યો તો કુટુંબીજનો, એ લોકોને ચોક્કસથી તમે મદદ કરજો અને કરજો. દિલમાં એવો ભાવ રાખો, તમે જો 5 માણસનું સારું કરી શકતા હોય તો મારી ચોક્કસ તમારું સારું કરે ને. મસાણી મેલડી માતની. મારું નામ વિશાલ છે, હું સુરતથી આવું છું. મને પણ 4 દિવસ થઈ ગયા ઉલટીને એવું થતું હતું, મેં ઊભો રહેવાની સ્થિતિમાં પણ હતો. તો માનતા માની તો 2 દિવસમાં ખૂબ સરસ થઈ ગયું. અને તમે જોવો જ છો કે આ આગળ ટીવી વાળા ભાઈ અને કેન્સર વાળા ભાઈ પણ ખૂબ સરસ એક જ 5-2 દિવસમાં સારું થઈ જાય છે. તો માની શ્રદ્ધા અને ખૂબ વિશ્વાસ રાખવો અને પ્રેમ રાખવો. બોલો મસાણી મેલડી માતની. સુરતથી આવું છું. આજથી 15 દિવસ પહેલા મારો એક મિત્ર પૈસાના ટેન્શનના કારણે લાપતા હતો ઘરેથી. 4 દિવસ લાપતા રહ્યો. 5મા દિવસે બપોરે 12 વાગે માતાજીને માનતા રાખી હતી અને સાંજે 6 વાગે ફોન આવ્યો કે મિત્ર ઘરે પાછો આવી ગયો છે. બોલો શ્રી મસાણી મેલડી માતાજી જય. એની માનતા રાખી હતી ને આપણે પાછો આવી ગયો. મારું નામ મનોજ છે, હું વિરાટનગરથી આવું છું. મને મરવાની બહુ બીક હતી એમ, એટલે એમ થતું હતું કે આજ ફાંસી ખાઈ લઉં, કાલ ફાંસી ખાઈ લઉં. પણ આજે મારી દયા હતી
જે છે આ છે, બીજું કોઈ નથી. બહુ સરસ, બહુ સરસ. ગભરાવાની નથી. એવા વિચારો કેમ આવતા તમને? એનું કોઈ કારણ? હું પ્રેમમાં પડેલો માણસ હતો. બોલો, પ્રેમથી બોલો, તમે ગભરાયા વગર બોલો. હું પ્રેમમાં પડેલો માણસ હતો, બરોબર. પણ આજે દુનિયા છેતરીને ભલે જતી રહી, પણ માડી બેઠી છે ને, આપણે એના ઉપર વિશ્વાસ છે. બહુ સરસ છે, બહુ સરસ. બરોબર. અને આ તો ઠીક છે, જે ઓલા ભાઈ અપંગ હતા ને, મેં એમ કીધું તો કદાચ માડી મારો નંબર ના આવે ને, પણ એ ભાઈનો પહેલા નંબર આવી જાય. પણ મારી અરજી અહીંયા સુધી પહોંચી ગઈ, મારા પહેલા એ ભાઈ આવી ગયા અહીંયા. બહુ સરસ. મારી અહીંયા જ છે. બહુ સરસ. ચલો, લાગુ પાડો. સુરતથી આવું, મારું નામ વજુભાઈ છે, હું સુરતથી આવું છું. અને આ મારા મિત્ર છે રણછોડભાઈ, એને ઊંઘ નહોતી આવતી અને થોડા વિચાર આવતા હતા, દવા થોડી ઓછી કામ આપતી હતી. મેં એની માનતા લીધી કે 15 દિવસમાં એને 50% રાહત થાય તો હું મારી ગાડીના દર્શન કરાવી દઈશ, એને લઈને સાથે લઈને. બહુ સરસ, બહુ સરસ. એવી મારી ભાવના હતી. આજે હું એને લઈને આવ્યો છું. બહુ સરસ. અને પોતે માનતા રાખી હતી, અત્યારે માનતા પૂરી કરવા છે. એકદમ જોરદાર તાળીઓનો ગણગણાટ. મારું નામ ચંદ્રિકા છે. હું હમણાં રવિવારે જ આવી હતી મન્નત પૂરી કરવા, અને અત્યારે ફરીવાર આવી છું. મેં 4 દિવસ પહેલાં જ મારે જોબમાંથી નીકાળી દીધી હતી, એટલે મેં રજા માંગી હતી, પણ એમને કીધા નહીં મળે કે રજા, અને મારે ગોંડલ જવાનું હતું, તો એમને રજા ના આપી, તો પછી મેં છોડી દીધું. અત્યારે એમનો સામેથી જ ફોન આવ્યો હતો અને પાછી જોબ ચાલુ થઈ ગઈ. બહુ સરસ. જય માતાજી. માતાજી નખા મારા દાદા રામ રામ છે. માતાજીની બહુ દયા છે, બધા બહુ વિડીયો જોયા. માતાજી મારી માતા છે, એવું જ ખૂબ કામ કરે છે, જબરજસ્ત માતા કામ કરે છે. ખૂબ માતાજીના વિડીયો જોયા. માતાજી મારા તને ખૂબ દાદા રામ રામ છે. બોલો મસાણી મેળી માત કી જય.